પણ ભગવાન જેને સિલેક્ટ કરે એ આવા સત્સંગમાં આવીને બેસતો હોય છે. यमे वैश्य वृणुते तेन लभ्य. जब तक परमात्मा के द्वारा जीव का सिलेक्शन नहीं होता तब तक उस जीव को सत्संग करने की प्रेरणा उसके हृदय के अंदर जागृत नहीं होती. आ कथा मंडप सुधी तमे बधा ज अहींया बेसीने जे कथानो रसपान करवा जई रह्या छो, ये श्रीनाथ जी का दरबार है और श्रीनाथ जी के दरबार के अंदर श्रीनाथ जी की इच्छा के बिना कोई भी व्यक्ति का प्रवेश वो संभव नहीं. भगवान नी भक्ति पण भगवत कृपाथी मळे. એટલે જ કૃપાનો સંબંધ લૌકિકતા સાથે નહીં પણ અલૌકિકતા સાથે છે. દયાનો સંબંધ એ લૌકિકતા સાથે છે. તમે માંગો ને ભગવાન તમને કંઈક આપે. હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી. પણ ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે પોતાની ઈચ્છાથી એ જીવનો જ્યારે ઉદ્ધાર કરવા માંગતા હોય ત્યારે ભગવાનને સત્સંગ અને ભક્તિ એ ભેટમાં પ્રદાન કરતા હોય છે. શ્રીનાથજી બાબા એ પૂર્ણ પુરુષોત્તમ છે, ગોલોકના અધિપતિ છે, નિકુંજ નાયક છે. અને એ શ્રીનાથજી બાબાનું જ્યારે ભૂતલ પર પ્રાગટ્ય થયું એ દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે, ભક્તોને આ સંસારના ફેરામાંથી મુક્ત કરીને એમને સત્સંગ અને ભક્તિ અને પોતાના સુંદર લીલાના ગુણગાન અને સ્મરણ પ્રદાન કરીને એમને ફરી પોતાના ગોલોક ધામ સુધી લઈ જવા માટે તો શ્રીનાથજી બાબાનું મંગલ પ્રાગટ્ય થયું છે. એટલે તો महाप्रभुजी કીધું कि भगवान श्रीनाथ जी वो अलौकिक तत्व के प्रदाता है, उनके सामने कोई लौकिक चीजों की मांगनी मत करना. आ भगवान ए उत्तम वस्तु आपनारा छे. प्रार्थितेवा ततः किम स्यात् स्वाम्य अभिप्राय संशयात्. भगवान के सामने जाकर कोई भी प्रकार की प्रार्थना नहीं करनी है, क्योंकि भगवान वो उत्तम चीज को देने के लिए आए हैं. भगवान कोई चिला चालू वस्तु को देने के लिए नहीं पधारे. अरे मांगવું હોય તો ભગવાનને માંગજો અને માંગવું હોય તો ભગવાનની શરણાગતિ વાળી ભક્તિને માંગજો, પણ કોઈ લૌકિક વસ્તુ એ ભગવાન પાસે માંગવાની જરૂર નથી. અમારા હવેલીના અંદર ઘણા બધા લોકો એવું કહે, મંગલા બનાય બંગલા, મંગલા બનાય બંગલા. અને એકાદ વ્યક્તિનો કંઈક બંગલો બની ગયો હશે એટલે પછી એને પ્રચાર કર્યો કે મંગળાના દર્શન કરીએ ને એટલે બંગલો બને, મંગલ મૂર્તિ સદા સુખી. અને બધા લોકો મંગળાના દર્શનમાં તમે જોયું હશે, કોઈ પણ હવેલી હોય, ધોરાજીમાં હોય કે વિશ્વની કોઈ પણ હવેલી, એમાં મંગળાના અંદર છે ને એક નિયમિત રેગ્યુલર ક્રાઉડ હોય. એ નક્કી લોકો એમાં આવતા હોય, બહુ વધઘટ ઓછી થતી હોય. જે નક્કી કરેલા મંગળાના દર્શનના જે રેગ્યુલર લોકો છે એ એના અંદર આવતા હોય. કારણ કે મંગળાના અંદર શું છે, ઓફિસ ખોલવાની હોય, જોબ પર જવાનું હોય, એટલે બધા સૌથી પહેલા મંગળા દર્શન કરીને જાય એટલે અમારો દાડો સારો જાય. અને દાડો સારો ગયો હોય તો શયનમાં થેન્ક યુ કહેવા આવે, ભગવાનને આજે બહુ સારો દિવસ ગયો છે. તો શયનના દર્શન એ ભગવાનને થેન્ક યુ કરવાના દર્શન છે. मंगला के दर्शन के अंदर अधिकतर भीड़ होती है, कारण के બધા એ જ ઉદ્દેશથી આવતા હોય કે ભગવાનના દર્શન કરીને જઈએ અને અમારો દાડો સારો જાય. મહાપ્રભુજી કહે છે ભગવાન પાસે કોઈ લૌકિક કામના નથી કરવાની. ભગવાનના ચરણોમાં 11 રૂપિયા મૂકે અને ભગવાનને કે ભગવાન મને ઘર આપજે, ભગવાન મને ગાડી આપજે, ભગવાન મને પત્ની આપજે, ભગવાન મને છોકરા આપજે, ભગવાન મને જોબ આપજે. ભગવાન કે 11 રૂપિયામાં આટલું બધું આવે? મોંઘવારી જોઈ છે? 11 રૂપિયા ભગવાનના ચરણોમાં મૂકીને જાત જાતના કરોડો રૂપિયાની વસ્તુ આપણે માંગી લેતા હોઈએ છીએ. महाप्रभु जी कहते हैं पुष्टि भक्त वो भगवान के पास कभी भी मांगता नहीं. पुष्टि भक्त तो भगवानના ચરણોના અંદર જઈને એક જ ભાવાર્થથી એક જ હૃદયનો ભાવ અભિવ્યક્ત કરે છે, હે ભગવાન, તારા સાથે જો મારો બ્રહ્મ સંબંધ છે, તું મારો છે અને હું તારો છું. આ સંસારરૂપી ભવસાગરના અંદર તારવું હોય તો તારજે અને ડુબાડવું હોય તો ડુબાડજે. સગળું તારા ચરણારવિંદમાં સોંપી દીધું છે. જય 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 श्रीनाथ जी. हे प्रभु, मैं आपका हूं और आप मेरे हो. दुनिया के अंदर सबसे बड़ा भाव ही यह है, मैं भगवान का हूं और भगवान मेरे हैं. ममई वांशो जीवलोके जीवभूत सनातन. આ સૃષ્ટિના અંદર જેટલા પણ જીવાત્માઓ પ્રગટ થયા એ ભગવાનમાંથી પ્રગટ થયા. એ જ વસ્તુ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધી. પણ ભગવાનમાંથી વિખૂટા પડીને એ જીવ ભગવાન સાથેના સંબંધને તો ભૂલી ગયો છે. એટલે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ છીએ કે ભગવાન સાથે આપણે એ સંબંધને જ ભૂલી ગયા છે.
અને આ સંસારના માયાજાળના અંદર એવા અટવાયેલા છે, સુખ દુઃખના અંદર, આશા નિરાશાના અંદર, આ સંસારના મોજાઓના અંદર વ્યક્તિ એટલો ખોવાઈ ગયો છે કે ઘણીવાર ભગવાનને જ ભૂલી જતો હોય છે, અને ભગવાન ભૂલાય ને ત્યારે જ મન અને હૃદયમાં દુઃખ અને અશાંતિ આવતી હોય છે. આ હેલોજનની અંદર તમે લાઈટ જુઓ છો ને, એમાં કોન્સ્ટન્ટ જ્યારે વાયર જોડાયેલો હોય, ઇલેક્ટ્રિસિટીનો એના અંદર કોન્સ્ટન્ટ કરંટ પાસ થતો હોય, ત્યારે આ લાઇટના અંદર સ્થિરતા આવે. પણ જો પેલું વાયર થોડુંક લૂઝ કનેક્શન હોય ને, એમાં લાઇટ કરંટ આવે જાય, એટલે લાઇટ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ઝબુક 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 થાય. એમાં ન તમને રહેવું ગમે ન અમને રહેવું ગમે. એવી જ્યારે ડીમ લાઇટ થતી હોય, ચાલુ થતી હોય, બંધ થતી હોય, એમાં આપણી એકાગ્રતા રહેતી નથી. એમ આપણા જીવનના અંદર છે ને, એ ભગવાન સાથેના સંબંધનો જે વાયર છે ને, એ વારંવાર લૂઝ કનેક્શન થઈ જાય છે. એટલે કોઈક વાર દુઃખ આવે છે, કોઈક વાર અશાંતિ આવે છે, કોઈક વાર આપણા બુદ્ધિના અંદર વિકાર આવે છે, કોઈક વાર આપણા મનના અંદર શોકનો અનુભવ થાય છે. કેમ થાય છે? એનું કારણ એ છે કે ભગવાન સાથેના સંબંધના વાયરો એ લૂઝ કનેક્ટ થઈ ગયા છે. આ વાયરોને કોન્સ્ટન્ટ જોડી રાખવા માટે તો શ્રી વલ્લભાચાર્યજીએ કીધું, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. પ્રભુનું સ્મરણ, સત્સંગ, સેવા એનો ક્યારે પણ ત્યાગ નહીં કરતા. કૃષ્ણ સેવા સદા કાર્ય, એ કૃષ્ણની સેવા સદા કરજો. ત્યારે આપણા બધા વૈષ્ણવ વિચાર કરવા લાગ્યા, મહાપ્રભુજી કે કૃષ્ણ સેવા સદા કાર્ય એટલે 24 કલાકની સેવા કરવાની, અમારે ધંધો નહીં કરવાનો, અમારે જોબ નહીં કરવાની, અમારે બીજા કાર્યો નહીં કરવાના, અમારે સંસાર નહીં ચલાવવાનો, અમારે છોકરાની પરવરિશ નહીં કરવાની, 24 કલાક સેવા 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 જ કર્યા કરીએ. ત્યારે મહાપ્રભુજી કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય, यानी अपने प्रत्येक कर्म करते वक्त मन में ये भाव रखो, मैं कृष्ण का दास बन के ये कर्म कर रहा हूं. અને જ્યારે હું ભગવાનનો દાસ બનીને આ કર્મ કરું છું, ત્યારે કર્મમાં મારો અહંકાર નથી આવતો, કારણ કે એ કર્મ હું ભગવાનના પ્રતિનિધિ રૂપે કરું છું. અને પ્રતિનિધિ રૂપે કરેલા કર્મમાં અહંકાર નહીં પણ સેવક ભાવ છે, દાસ ભાવ છે. તમારું પ્રત્યેક કર્મ એ સેવા બની જશે. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વયપાશ્રયઃ મત પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. હે અર્જુન, પ્રત્યેક કર્મને કરતા કરતા તું મારા પ્રતિનિધિ રૂપે જ્યારે કર્મ કરે છે, મારા સેવક બનીને કર્મ કરે છે, મારા દિવ્ય દાસ ભાવને હૃદયના અંદર ધારણ કરીને કર્મ કરે છે, ત્યારે તને હું મત પ્રસાદાત અર્થાત મારી કૃપાથી તને અવિનાશી પદની પ્રાપ્તિ કરાવું છું. જે પદની પ્રાપ્તિ કર્યા પછી યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, જે ધામમાં જઈને તું ક્યારે પણ પાછો આ સંસાર રૂપી માયાજાળના અંદર ફસાતો નથી, તને સદા માટે મારા ધામની હું પ્રાપ્તિ કરાવું છું. જે ધામમાં જઈને વ્યક્તિ પાછો આ ભૂલોકમાં આવતો નથી, वो कृपा करने के लिए श्रीनाथ जी बाबा का प्राकट्य हुआ. સદા કાર્ય, સદા ભગવાનની સેવા કરવી, અર્થાત ભગવાનના સંબંધને પોતાના હૃદયના અંદર સદા માટે ધારણ કરીને રાખવું, એ જ કૃષ્ણ સેવા સદા કાર્ય છે. એ જ તમારા હૃદયના અંદર પ્રેમનું ઝરણું સદા માટે વહેતું રહે ભગવાન માટે, એ જ કૃષ્ણ સેવા સદા કાર્ય છે. 24 કલાક તમારા જાતને તમે માનો કે હું ભગવાનનો છું. 24 કલાક માટે વાયર અટેચ્ડ રહે હેલોજન સાથે, 24 કલાક માટે કરંટ એમાં પાસ થતું જાય ભગવદ નામ સ્મરણનું. 24 કલાક માટે તમને રિયલાઇઝેશન થાય, હું ભગવાનનો, હું ભગવાનનો, હું ભગવાનનો. ભલે તમે કેટલા પણ કાર્ય કરતા હો, કેટલા પણ બિઝી હો, પણ તમારું અંદરૂણી મન, તમારું હૃદય આ ભાવથી ક્યારે પણ વંચિત ન થાય કે હું ભગવાનનો છું. એનું નામ કૃષ્ણ સેવા સદા કાર્ય છે. આ દુનિયાના અંદર તમે કેટલા પણ બિઝી હો ને, તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠા હો, કેટલા પણ વ્યસ્ત હો, પણ તમે એક વસ્તુ ક્યારે પણ ભૂલો છો. કઈ વસ્તુ? કે તમે પરણેલા છો. તમે પરણેલા હશો ને, એ તમે ક્યારેય નહીં ભૂલો. ભલે તમે રસોઈ કરતા હશો, તમે કોઈ લગ્નના અંદર બેઠા હશો, ઇવન તમે અત્યારે સત્સંગના અંદર બેઠા છો, તો પણ તમારું અંતર્મન એ વસ્તુને તો કોન્સ્ટન્ટ યાદ કરે છે કે હું પરણેલો છું, હું પરણેલો છું, હું પરણેલો છું, હું પરણેલો છું. તો આપણા જીવનના અંદર કોઈ લૌકિક સંબંધ આપણે બાંધતા હોઈએ છીએ, એને જો 24 કલાક માટે ભૂલતા નથી, પણ ભગવાન સાથેના અલૌકિક બ્રહ્મ સંબંધને આપણે વારંવાર ભૂલી જતા હોઈએ છીએ. उस संबंध को बारंबार हम भूल जाते, इसलिए हमारे जीवन के अंदर अशांति और दुख का अनुभव होता है. અને આ જ ભક્તિ છે.
ભક્તિ એ 5 મિનિટની નથી, ભક્તિ એ 10 મિનિટની નથી. મહાપ્રભુજી કેટલા સુંદર સિદ્ધાંત આપ્યા. સદા કાર્ય, ભક્તિ 24 કલાકની છે, ભક્તિ જીવન પર્યંત છે. અરે ભક્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી છે. જે 10 મિનિટ થાય એ ભક્તિ ન કહેવાય ભાઈ, એ ક્રિયા કહેવાય. કર્મ 10 મિનિટનું હોય, ક્રિયા 10 મિનિટની હોય, પણ ભક્તિ તો સદા હોય છે. તમે કોઈકને પ્રેમ કરતા હો અને જ્યારે પ્રેમી તમારા સામે આવે ત્યારે તમે એવું કહો છો, તમે જ્યારે મારા સામે આવો છો ને ત્યારે મને પ્રેમ કરવાનું મન થાય છે, પણ જતા રહો છો ને ત્યારે પ્રેમ પણ છૂમંતર થઈ જાય છે. એને પ્રેમ કહેવાય? અરે પ્રેમ તો સંયોગ અવસ્થામાં પણ એ જ રહે અને વિયોગ અવસ્થામાં પણ એ જ રહે. પ્રેમ એ ક્યારે પણ ઘટતું કે વધતું નથી. એટલે ધર્મશાસ્ત્રે બહુ સરસ એની વ્યવસ્થા આપી, એની ડેફિનેશન આપી. ગુણરહિતમ, કામના રહિતમ, અવિચ્છિન્નમ, સૂક્ષ્મતરમ, અનુભવ રૂપમ, પ્રતિક્ષણ વર્ધમાનમ ઇતિ પ્રેમ. જે ગુણરહિત છે, કામના રહિત છે, અવિચ્છિન્ન છે, જેના ભાગલા ન પડાય. તમે પ્રેમના ભાગલા પાડો 10% ને 10% ને 10% ને 10% ને 10%, એને પ્રેમ કહેવાય કે મોહ કે આકર્ષણ કે ઇન્ફેચ્યુએશન કહેવાય? પ્રેમ એકમાં થાય, 100% થાય, પૂર્ણ થાય, જેના ભાગલા પડાતા નથી, એ પ્રેમ છે. જે પ્રતિક્ષણ વર્ધમાન, જે હરેક ક્ષણ વધતું હોય, જે ઘટે એને પ્રેમ ના કહેવાય, જે વધે એને પ્રેમ કહેવાય. તો લૌકિકના અંદર જ્યારે પ્રેમ એ સદા માટે હોય છે, 24 કલાક માટે હોય છે, એક કોન્સ્ટન્ટ એનું ઝરણું હૃદયના અંદર વહેતું હોય છે, ત્યારે જ એને આપણે કહીએ કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. એમ અલૌકિકતાના અંદર પણ જ્યારે ભગવાનને આપણે પ્રેમ કરીએ એને ભક્તિ કહેવાય. એ પણ 10 મિનિટની કેવી રીતે ચાલે? એ 24 કલાક હોવી જોઈએ. ભગવાનની ભક્તિ પણ 24 કલાકની છે. અને જેને આપણે પ્રેમ કરીએ એને શું કહીએ? યુ આર માય ડિયર. ઇંગ્લિશમાં જેને આપણે પ્રેમ કરીને શું કહેવાય? તમે મારા ડિયર છો. અને આપણો જે ડિયર હોય એમાં કોઈ ફિયર હોતું નથી. જેમાં ફિયર હોય, ડર હોય, એ આપણો ડિયર ન બને. જેમાં ડર નથી એ જ ડિયર બને. અને જે આપણો ડિયર હોય એમાં ફિયર નથી, અને એટલે જ આપણે એના નિયર છીએ. એટલે જ આપણે એને ડિયર કહેતા હોઈએ છીએ કે આપણે એના નિયર હોઈએ છીએ. તો ભગવાનને પ્રેમ કરવું એનું જ નામ ભક્તિ. ભજ સેવાયામ ધાતુથી ભક્તિ શબ્દ બન્યો. ભજ પ્લસ 3 પ્રત્યય. શ્રી મહાપ્રભુજી કહે છે ભજ સેવાના અર્થમાં અને 3 પ્રેમના અર્થમાં. જકાર ને નકારનો લોપ થયો, ભક્તિ શબ્દ બન્યો. જેમાં પ્રેમ છે એને ભક્તિ કહેવાય. 10 મિનિટની ભક્તિ ન કહેવાય, એ ભક્તિની અભિવ્યક્તિ છે. પણ પ્રેમ હશે તો ભક્તિની અભિવ્યક્તિ સહજ બનશે. અહીંયા બેઠેલા જેટલા પણ લોકો છે એમાં કેટલા લોકોના હૃદયમાં આ ભાવ વિદ્યમાન છે કે ભગવાન એ મારો છે. કોઈક વાર આપણે ભગવાન સામે બેસીએ ત્યારે આ ભાવ આવે, ભગવાન મારો છે, ભગવાન મારો છે. પણ જ્યાં ભગવાનથી દૂર હટ્યા પાછો ભાવ જતો રહે. અને સત્સંગના અંદર પણ જ્યારે 7 દિવસ બેઠા હોઈએ ને ત્યારે તો આમ આપણા મનના અંદર એટલી બધી સાત્વિકતા આવી જાય, એટલું બધું પરિવર્તન આવી જાય. 7 દિવસ તો ભગવાનના રંગે એવા રંગાયેલા હોઈએ, પણ જ્યાં 7 દિવસ પૂરા થાય, જ્યાં ઠાકોરજીની સેવા પૂરી થાય, પાછું લૌકિક આવી જાય છે, પાછા વિકાર આવી જાય છે, પાછી બધી વસ્તુ છૂમંતર થઈ જાય છે. આ તો પેલા એના જેવું છે કે ઘરના અંદર ઉંદેડું મરી ગયું હોય અને આખા ઘરમાં પેલી ઉંદેડા મરેલાની વાસ આવતી હોય. પછી તમે અગરબત્તી પેટાવો, એર ફ્રેશનર છાંટો, એટલે થોડાક સમય માટે પેલી વાસ જતી રહે. અને થોડાક સમય માટે પેલી વાસ જાય એટલે અગરબત્તીની વાસ આવે. પણ જ્યાં અગરબત્તીની વાસ પૂરી થઈ નથી કે પાછા ઉંદર મરવાની વાસ આવે છે. કારણ કે ખરાબીનો જ્યાં સુધી નાશ કરવામાં નહીં આવે ત્યાં સુધી કેટલા પણ એર ફ્રેશનર છાંટો, કેટલા પણ અગરબત્તી પેટાવો, એ મૂળમાંથી એ વાસ જતી નથી. એ જ રીતે આપણે જ્યારે સત્સંગ કરીએ ને ત્યારે 7 દિવસ આપણા મનના અંદર એર ફ્રેશનર છાંટીએ છીએ, અગરબત્તી ચલાવીએ છીએ. એટલે 7 દિવસ તો એટલી સુગંધ થઈ જાય. અને જ્યાં 7 દાડા પૂરા થાય 8મા દિવસે પાછી પેલી અહંકારની ગંદી દુર્ગંધ આવી જાય છે, પછી ખરાબી આવી જાય છે. 7 દિવસ તો સુગંધ થઈ જતી હોય મનના અંદર, પણ એના પછી પાછી દુર્ગંધ આવવા લાગે છે. કારણ કે મૂળમાંથી અહંકાર એ વિસર્જિત થતો નથી. અને જ્યાં સુધી અહંકારની જડતા જશે નહીં ત્યાં સુધી તમારા મનમાં ક્યારે પણ શાંતિ કે સુખનો તમને અનુભવ નહીં થાય. તમારા જીવનમાં જો આનંદને પ્રાપ્ત કરવું હશે તો હૃદયમાં દીનતા, દાસભાવ અને ભગવાનની ભક્તિને જાગૃત કરવી પડશે. તો તમારા જીવનના અંદર મનમાં આનંદ અને પ્રેમનો અનુભવ થશે. इसलिए श्रीनाथ जी बाबा जब प्रकट हुए
अपने स्वरूप के माध्यम से क्या सिखाते हैं? જ્યારે આપણે શ્રીનાથજીના દર્શન કરવા જઈએ, આપણા ઘરે બિરાજતા ઠાકોરજીના દર્શન કરીએ, પુષ્ટિ માર્ગના અંદર ઠાકોરજી સૌથી પહેલા નેત્રને ઝુકાવી દે છે. ભગવાન પોતાના નેત્રને ઝુકાવીને બિરાજમાન થયેલા છે. ભગવાનના સ્વરૂપ કેટલો સુંદર છે. નેત્ર ઝુકેલા છે. એક હાથ ઊંચો છે જેમ બોલાવતા હોય, બીજો હાથ મુઠ્ઠી બંધ કરીને રાખેલું છે. ભગવાન જે હાથથી બોલાવે છે, હાથ કેવો છે? આમ છે. આમ બોલાવે છે. આમ એટલે તમે આમ જ્યારે કોઈને બોલાવો ને, આમાં જા છે. જો આવ જા, આવ જા, આવ જા, આવ લે જા. કઈક માંગણી લઈને ભગવાન પાસે આવ્યા હોઈએ, કઈ ઈચ્છા લઈને ભગવાન પાસે આવ્યો હોય, ભગવાન કે છે આવ લે જા. જે આવીને મોકલવામાં આવે એ આ ઈશારો છે. પણ અમારા ભગવાન આમ ઈશારો નથી કરતા. અમારા ભગવાન આમ ઈશારો કરે છે. આમ એટલે ચાલો મારા સાથે, કમ વિથ મી. અને મારા સાથે ક્યાં ચાલો? આ ભગવાનનો જે ઊંચો હસ્ત છે, કોનું પ્રતીક છે? એ ભગવાનના ગોલોક ધામનું પ્રતીક છે. ભગવાન કે છે જે જીવનું મુજ પરમાત્મા સાથે સંબંધ છે, બીજા હાથથી ભગવાન શ્યોરિટી આપે છે, એને હું ક્યારે પણ છોડતો નથી. ભગવાન બોલાવે છે, આવો મારા જીવ, એકવાર તમે મારા શરણમાં આવશો. પણ કઈ શરણાગતિ સ્વીકાર કરવાની છે? નેત્ર ઝુકાવીને ભગવાન કે છે પોતાના ચરણ તરફ, હે મારા જીવ, તારું મન અને હૃદય મારા ચરણોના અંદર સમર્પિત કરશે અને મારી ભક્તિ તારા હૃદયમાં જાગૃત થશે તો તું મારા ધામનો અધિકારી છે. હું તને ગોલોક ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું. મારી ભક્તિ એ તને પરમ ફળ આપવા માટેની ભક્તિ છે. મારી ભક્તિ કઈ ચીલાચાલુ વસ્તુ આપવાની ભક્તિ નથી. હું તને મારા ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું, જે ધામમાંથી મારું અહીંયા ભૂતલ પર પ્રાગટ્ય થયું છે. गोलोक धाम तक ले जाने के लिए श्रीनाथ जी बाबा इस भूतल पर पधारे हैं. इशारा हाथ से होता है और इशारा आंख से होता है. તમે કોઈકને ઈશારો કરો તો હાથથી કરો, આવો આવો. ક્રિકેટના અંદર પણ ઈશારો હાથથી થાય ને, વાઇડ, નો બોલ, ફ્રી હિટ, આઉટ. તો ઈશારા હાથથી થાય અને ઈશારા આંખથી થાય. એક ઈશારો શેનાથી થાય? આંખથી થાય. તમે એક આંખ મારો ને એટલે તમે જુઠ્ઠું બોલો છો. આપણે જુઠ્ઠું બોલીને પછી ઘણા એક આંખ મારે એટલે કે હું સિરિયસ નથી બોલતો, જુઠ્ઠું બોલું છું. અને તમે જ્યારે બે આંખ બંધ કરો ને ત્યારે તમે સાચું બોલો છો. કારણ કે બે આંખ બંધ થતી હોય છે સચ્ચાઈમાં, બે આંખ બંધ થતી હોય છે પ્રેમની અનુભૂતિમાં. અને પ્રેમની અનુભૂતિ એ ખુલ્લી આંખે નથી થતી, પ્રેમની અનુભૂતિ પણ બંધ આંખો સે હોતી है. એટલે ભગવાન શ્રીનાથજી નેત્ર ઝુકાવ્યા છે. ભગવાન નેત્ર ઝુકાવીને પોતાનું વૈરાગ ધર્મ સિદ્ધ કરે છે કે ભક્તની સેવા અંગીકાર કર્યા સિવાય મને બીજા કશાના અંદર રાગ નથી. હે ભક્ત, તું મારો છે અને હું તારો છું. આ ભગવાન પોતાના 6 ધર્મોમાંથી વૈરાગ ધર્મને પ્રગટ કરીને નેત્રને ઝુકાવીને એ ભક્તને કહે છે, એકવાર મારા ચરણારવિંદની ભક્તિ તું સિદ્ધ કર, તું મારા ધામનો અધિકારી બનશે. હું તને મારા ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું. ये श्रीनाथजी बाबा का लक्ष्य है कि भक्तों को सत्संग और भक्ति प्रदान करके अपने धाम तक ले जाना, उनका उद्धार करना, उनका कल्याण करना. उनको ये संसार दूसरी बार नहीं देना, क्योंकि संसार क्या है? ये जेल है. આ સંસાર શું છે? એક માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. પડ્યા ખાટલે, ગયા ઉપર, પાછા નીચે, પાછા 1, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. પડ્યા ખાટલે, ગયા ઉપર, પાછા 1, 2, 4. આનું નામ સંસાર. 80 વર્ષ કાઢીને પાછા ઉપર જઈને પાછા નીચે આવવાના, નીચેથી ઉપરની વિઝિટ ને ઉપરથી નીચેની વિઝિટ, બસ આમ આટા ફેટા કરવા, એનું નામ સંસાર ભાઈ. અને આ સંસાર રૂપી જેલમાંથી આપણે મુક્ત થવાનું છે. આ જેલમાં જ પડ્યા રહેવું છે. એકવાર એક જેલમાં કેદી બેઠેલો, કાલ્પનિક દ્રષ્ટાંત છે પણ બહુ સમજવા જેવો છે. જેલમાં કેદી બેઠો અને જ્યારે જેલમાં બેઠેલો ત્યારે એક મર્યાદા ભક્ત આવ્યા કે તું આ ભગવાનની ભક્તિ કરશે ને તને જેલના અંદર ખાટલું મળી જશે. પેલા એ ભગવાનની ભક્તિ કરી, ભગવાને કૃપા કરીને એને ખાટલું આપ્યું. પછી બીજો ભક્ત આવ્યો, તું આ દેવી માતાની ભક્તિ કરશે ને તને જેલના અંદર રોજ સ્વાદિષ્ટ ભોજન મળશે. પેલા એ ભક્તિ કરી, રોજ સ્વાદિષ્ટ ભોજન આવી ગયું.
ત્રીજો ભક્ત આવ્યો, તું જેલના અંદર આ ભગવાનની ભક્તિ કરશે, તને ઇન્ટરનેટ ફ્રી, માઇક્રોસોફ્ટ ફ્રી, કમ્પ્યુટર ફ્રી, ફ્રીજ ફ્રી અને ટીવી ફ્રી મળી જશે. પેલા એની ભક્તિ કરી, આ બધા સાધન મળી ગયા. ચોથો મર્યાદા ભક્ત આવ્યો, તું આ ભગવાનની ભક્તિ કર, તને આ વસ્તુ પ્રાપ્ત થશે. એમ કરતા કરતા તો બધા ભગવાનની ભક્તિ કરીને કોઈ કે ફ્રીજ આપ્યું, કોઈ કે ટીવી આપ્યું, કોઈ કે સરસ ફર્નિચર આપ્યું, આખું જેલ વેલ ફર્નિશ્ડ. હવે આપણો વૈષ્ણવ આવ્યો, કૃષ્ણનો ભક્ત. એ કે તું કૃષ્ણ ભગવાનની ભક્તિ કરશે ને, અમારા કૃષ્ણ તો બહુ નટખટ છે, સૌથી પહેલા તારું બધું ચોરી નાખશે. પેલો કહે દી કે કૃષ્ણની ભક્તિનું રિસ્ક ના લેવાય, એમનું ભલું પૂછું. આપવા વાળાને છપ્પડ ફાડીને આપી દે અને એને લૂંટીએ નાખે. અમારા કૃષ્ણ તો બહુ નટખટ છે, તમે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને ઘેર બિરાજમાન કરો એ જ દિવસે ચોરી થઈ જાય, ભલું પૂછું. અને તમે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને બિરાજો એ દિવસે લોટરી લાગી શકે. એ કૃષ્ણ ભગવાનનું કઈ નક્કી ના હોય, એ ક્યારે વરસી પડે અને ક્યારે તમારા જીવનમાં દુકાળ લાવી દે. પણ અમારા કૃષ્ણ ભગવાન એક વસ્તુ ચોક્કસ વચન આપે છે, મુઠ્ઠી બંધ કરીને, કે હે જીવ, એકવાર તારો મારા સાથેનો બ્રહ્મ સંબંધ થાય, એકવાર તું મારા સાથે જોડાય, એકવાર તું મારા શરણાગતિને સ્વીકાર કરશે તો હે મારા જીવ, એટલું તને ચોક્કસ વચન આપું છું કે આ સંસારરૂપી ભવસાગરમાં અનેક મોજાઓ આવશે, અનેક સુનામીની લહેરો આવશે, તારા જીવનમાં સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે, પણ એટલો ચોક્કસ વિશ્વાસ રાખજે કે આ જીવનરૂપી સંસારરૂપી સાગરમાં તારી નાવડી એ ક્યારે પણ ડૂબવાની નથી, જો મારો આશ્રય તે સિદ્ધ કર્યો હશે, જો મારા પર વિશ્વાસ રાખ્યો હશે. આ નાવ ક્યારે પણ ડૂબશે નહીં. પેલો કૃષ્ણનો ભક્ત આવ્યો ને કેવા લાગ્યો, તું કૃષ્ણની ભક્તિ કર, આ બધું ફર્નિચર તારું જતું રહેશે, થોડુંક કસોટી ભગવાન લેશે, થોડીક પરીક્ષા ભગવાન લેશે, થોડુંક દુઃખ પણ ભગવાન આપશે. પેલો કે ના ના, આવું બધું જોખમ મારાથી લેવાય જ નહીં. ત્યારે પેલો વૈષ્ણવ બોલ્યો કે તું કૃષ્ણની નિસ્વાર્થ ભાવે ભક્તિ કરશે, દાસ ભાવે ભક્તિ કરશે, તમારા કૃષ્ણ ભગવાન તને આ જેલમાંથી જ મુક્ત કરી નાખશે. કારણ કે કૃષ્ણ ભગવાન એ જેલને ફર્નિશ કરવા નથી પધાર્યા, કૃષ્ણ ભગવાન તો જેલને મુક્ત કરવા માટે પધાર્યા છે, બીજી વાર આ જેલ ન આપવા માટે પધાર્યા છે. એટલે જ તો ભગવાન કે છે, આ મારો ઊંચો હસ્ત એ મારા ગોલોક ધામનું પ્રતીક છે. सदा के लिए संसार की इस उतार चढ़ाव में से आ भांजगढ़ माथी तमने मुक्त करवा माटे श्रीनाथजी बाबा पधार्या छे. मुक्ति ज नहीं, मोक्ष आपवा नहीं, पण तमने मुक्त करीने भगवाननी नित्य लीलाना अंदर, गोलोक धामना अंदर, निकुंज लीलाना अंदर पोतानी दिव्य प्रेमवाड़ी भक्ति प्रदान करने के लिए श्रीनाथजी बाबा का प्रागट्य हुआ. एटले पुष्टि मार्गना अंदर साधन पण कृष्ण छे, साध्य पण कृष्ण छे અને સિદ્ધિ પણ કૃષ્ણ છે. અહીંયા સાધનના રૂપમાં પણ કૃષ્ણ જ છે, સાધ્યના રૂપમાં કૃષ્ણ છે, અને એ કૃષ્ણને સાધીને એના ફલના રૂપમાં પણ કેવલ કૃષ્ણની ભક્તિ છે. એટલે મહાપ્રભુજી કહે છે, આવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજી બાબા જે તમારું ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે, અરે એક પરિવારનું નહીં, તમારી પેઢી દર પેઢીનું ઉદ્ધાર કરવા પધાર્યા છે. એવા શ્રીનાથજી પાસે ચીલા ચાલુ વસ્તુ માંગતા નહીં, એ તો ભગવાનનો બાએ હાથનો ખેલ છે ભાઈ. શ્રીનાથજી પાસે તો કેવલ શ્રીનાથજીની ભક્તિ માંગજો, એમની શરણાગતિ માંગજો. તમારા ધોરાજીના અંદર જો રાષ્ટ્રપતિ પધારે અને રાષ્ટ્રપતિ સાથેની તમારી 2 મિનિટની મુલાકાત ગોઠવાય અને એ 2 મિનિટની મુલાકાતના અંદર તમે રાષ્ટ્રપતિજીને એવું કહો, રાષ્ટ્રપતિજી પ્લીઝ 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 મારા કારનો લાયસન્સ કરાવી આપો ને. ત્યારે પેલો બાજુવાળો માણસ કહેશે, ભલા માણસ, રાષ્ટ્રપતિની તારી માંડ અપોઇન્ટમેન્ટ તને મળી અને રાષ્ટ્રપતિ પાસે તું કારના લાયસન્સની વાત કરે છે, તો પેલો પટ્ટાવાળો કરી નાખતો હોય, એમાં કે રાષ્ટ્રપતિને ડિસ્ટર્બ કરવાના હોય. એમ અમારા શ્રીનાથજી બાબા કહે છે, હે મારા જીવ, તું એકવાર મારા સાથે સંબંધ જોડશે, તારી લૌકિક ઈચ્છા પૂરી કરવી તો મારી બાઈ હાથનો ખેલ છે ભાઈ. હું તો અલૌકિક ફળ તને આપવા માટે આવ્યો છું, હું તો સદા માટે તને ભક્તિ આપવા માટે આવ્યો છું, હું તારો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. અરે મારી શરણાગતિ સ્વીકાર કરજે, તારા જીવનના અંદર સુખ પણ આવશે, તારા જીવનના અંદર અશાંતિ પણ દૂર થશે, તારા જીવનના અંદર તારું મન શાંત પણ બનશે. કારણ કે હું શાંતિ આપવા માટે આવ્યો છું. માટે વહેતું રે ભગવાન માટે, એ જ કૃષ્ણ સેવા સદા કાર્ય છે. 24 કલાક તમારા જાતને તમે માનો કે હું ભગવાનનો છું. 24 કલાક માટે વાયર અટેચ્ડ રહે હેલોજન સાથે.
24 કલાક માટે કરંટ એમાં પાસ થતું જાય ભગવદ નામ સ્મરણનું. 24 કલાક માટે તમને રિયલાઇઝેશન થાય હું ભગવાનનો. ભલે તમે કેટલા પણ કાર્ય કરતા હો, કેટલા પણ બિઝી હો, પણ તમારું અંદરૂણી મન, તમારું હૃદય આ ભાવથી ક્યારે પણ વંચિત ન થાય કે હું ભગવાનનો છું. એનું નામ કૃષ્ણ સેવા સદા કાર્ય છે. આ દુનિયાના અંદર તમે કેટલા પણ બિઝી હો ને, તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠા હો, કેટલા પણ વ્યસ્ત હો, પણ તમે એક વસ્તુ ક્યારે પણ ભૂલો છો? કઈ વસ્તુ? કે તમે પરણેલા છો. તમે પરણેલા હશો ને એ તમે ક્યારેય નહીં ભૂલો. ભલે તમે રસોઈ કરતા હશો, તમે કોઈ લગ્નના અંદર બેઠા હશો, ઇવન તમે અત્યારે સત્સંગના અંદર બેઠા છો, તો પણ તમારું અંતર્મન એ વસ્તુને તો કોન્સ્ટન્ટ યાદ કરે છે કે હું પરણેલો છું. તો આપણા જીવનના અંદર કોઈ લૌકિક સંબંધ આપણે બાંધતા હોઈએ છીએ, એને જો 24 કલાક માટે ભૂલતા નથી, પણ ભગવાન સાથેના અલૌકિક બ્રહ્મ સંબંધને આપણે વારંવાર ભૂલી જતા હોઈએ છીએ. उस संबंध को बारंबार हम भूल जाते, इसलिए हमारे जीवन के अंदर अशांति और दुख का अनुभव होता है. અને આ જ ભક્તિ છે. ભક્તિ એ 5 મિનિટની નથી, ભક્તિ એ 10 મિનિટની નથી. મહાપ્રભુજી કેટલા સુંદર સિદ્ધાંત આપ્યા. સદા કાર્ય. ભક્તિ 24 કલાકની છે, ભક્તિ જીવન પર્યંત છે. અરે ભક્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી છે. જે 10 મિનિટ થાય એ ભક્તિ ન કહેવાય ભાઈ, એ ક્રિયા કહેવાય. કર્મ 10 મિનિટનું હોય, ક્રિયા 10 મિનિટની હોય, પણ ભક્તિ તો સદા હોય છે. તમે કોઈકને પ્રેમ કરતા હો અને જ્યારે પ્રેમી તમારા સામે આવે ત્યારે તમે એવું કહો છો, તમે જ્યારે મારા સામે આવો છો ને ત્યારે મને પ્રેમ કરવાનું મન થાય છે, પણ જતા રહો છો ને ત્યારે પ્રેમ પણ છૂમંતર થઈ જાય છે. એને પ્રેમ કહેવાય? અરે પ્રેમ તો સંયોગ અવસ્થામાં પણ એ જ રહે અને વિયોગ અવસ્થામાં પણ એ જ રહે. પ્રેમ એ ક્યારે પણ ઘટતું કે વધતું નથી. એટલે ધર્મશાસ્ત્રે બહુ સરસ એની વ્યવસ્થા આપી, એની ડેફિનેશન આપી. ગુણરહિતમ, કામના રહિતમ, અવિચ્છિન્નમ, સૂક્ષ્મતરમ, અનુભવ રૂપમ, પ્રતિક્ષણ વર્ધમાનમ ઇતિ પ્રેમ. જે ગુણરહિત છે, કામના રહિત છે, અવિચ્છિન્ન છે, જેના ભાગલા ન પડાય. તમે પ્રેમના ભાગલા પાડો 10% ને 10% ને 10% ને 10% ને 10%, એને પ્રેમ કહેવાય કે મોહ કે આકર્ષણ કે ઇન્ફેચ્યુએશન કહેવાય? પ્રેમ એકમાં થાય, 100% થાય, પૂર્ણ થાય, જેના ભાગલા પડાતા નથી, એ પ્રેમ છે. જે પ્રતિક્ષણ વર્ધમાન, જે હરેક ક્ષણ વધતું હોય, જે ઘટે એને પ્રેમ ના કહેવાય, જે વધે એને પ્રેમ કહેવાય. તો લૌકિકના અંદર જ્યારે પ્રેમ એ સદા માટે હોય છે, 24 કલાક માટે હોય છે, એ કોન્સ્ટન્ટ એનું ઝરણું હૃદયના અંદર વહેતું હોય છે, ત્યારે જ એને આપણે કહીએ કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. એમ અલૌકિકતાના અંદર પણ જ્યારે ભગવાનને આપણે પ્રેમ કરીએ એને ભક્તિ કહેવાય. એ પણ 10 મિનિટની કેવી રીતે ચાલે? એ 24 કલાક હોવી જોઈએ. ભગવાનની ભક્તિ પણ 24 કલાકની છે. અને જેને આપણે પ્રેમ કરીએ એને શું કહીએ? યુ આર માય ડિયર. ઇંગ્લિશમાં જેને આપણે પ્રેમ કરીને શું કહેવાય? તમે મારા ડિયર છો. અને આપણો જે ડિયર હોય એમાં કોઈ ફિયર હોતું નથી. જેમાં ફિયર હોય, ડર હોય, એ આપણો ડિયર ન બને. જેમાં ડર નથી એ જ ડિયર બને. અને જે આપણો ડિયર હોય એમાં ફિયર નથી, અને એટલે જ આપણે એના નિયર છીએ. એટલે જ આપણે એને ડિયર કહેતા હોઈએ છીએ કે આપણે એના નિયર હોઈએ છીએ. તો ભગવાનને પ્રેમ કરવું એનું જ નામ ભક્તિ. ભજ સેવાયામ ધાતુથી ભક્તિ શબ્દ બન્યો. ભજ પ્લસ 3 પ્રત્યય. શ્રી મહાપ્રભુજી કહે છે ભજ સેવાના અર્થમાં અને 3 પ્રેમના અર્થમાં. જકાર ને નકારનો લોપ થયો, ભક્તિ શબ્દ બન્યો. જેમાં પ્રેમ છે એને ભક્તિ કહેવાય. 10 મિનિટની ભક્તિ ન કહેવાય, એ ભક્તિની અભિવ્યક્તિ છે. પણ પ્રેમ હશે તો ભક્તિની અભિવ્યક્તિ સહજ બનશે. અહીંયા બેઠેલા જેટલા પણ લોકો છે, એમાં કેટલા લોકોના હૃદયમાં ભાવ વિદ્યમાન છે કે ભગવાન એ મારો છે. કોઈક વાર આપણે ભગવાન સામે બેસીએ ત્યારે આ ભાવ આવે, ભગવાન મારો છે, ભગવાન મારો છે. પણ જ્યાં ભગવાનથી દૂર હટ્યા પાછો ભાવ જતો રહે. અને સત્સંગના અંદર પણ જ્યારે 7 દિવસ બેઠા હોઈએ ને ત્યારે તો આમ આપણા મનના અંદર એટલી બધી સાત્વિકતા આવી જાય, એટલું બધું પરિવર્તન આવી જાય. 7 દિવસ તો ભગવાનના રંગે એવા રંગાયેલા હોઈએ, પણ જ્યાં 7 દિવસ પૂરા થાય, જ્યાં ઠાકોરજીની સેવા પૂરી થાય, પાછું લૌકિક આવી જાય છે, પાછા વિકાર આવી જાય છે, પાછી બધી વસ્તુ છૂમંતર થઈ જાય છે. આ તો પેલા એના જેવું છે કે ઘરના અંદર ઉંદેડું મરી ગયું હોય અને આખા ઘરમાં પેલી ઉંદેડા મરેલાની વાસ આવતી હોય. પછી તમે અગરબત્તી પેટાવો, એર ફ્રેશનર છાંટો,
એટલે થોડાક સમય માટે પેલી વાસ જતી રહે, અને થોડાક સમય માટે પેલી વાસ જાય એટલે અગરબત્તીની વાસ આવે. પણ જ્યાં અગરબત્તીની વાસ પૂરી થઈ નથી કે પાછા ઉંદર મરવાની વાસ આવે છે. કારણ કે ખરાબીનો જ્યાં સુધી નાશ કરવામાં નહીં આવે ત્યાં સુધી કેટલા પણ એર ફ્રેશનર છાંટો, કેટલા પણ અગરબત્તી પેટાવો, એ મૂળમાંથી એ વાસ જતી નથી. એ જ રીતે આપણે જ્યારે સત્સંગ કરીએ ને ત્યારે 7 દિવસ આપણા મનના અંદર એર ફ્રેશનર છાંટીએ છીએ, અગરબત્તી ચલાવીએ છીએ. એટલે 7 દિવસ એટલી સુગંધ 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 થઈ જાય, અને જ્યાં 7 દાડા પૂરા થાય 8મા દિવસે પાછી પેલી અહંકારની ગંદી દુર્ગંધ આવી જાય છે, પછી ખરાબી આવી જાય છે. 7 દિવસ તો સુગંધ સુગંધ થઈ જતી હોય મનના અંદર, પણ એના પછી પાછી દુર્ગંધ આવવા લાગે છે. કારણ કે મૂળમાંથી અહંકાર એ વિસર્જિત થતો નથી, અને જ્યાં સુધી અહંકારની જડતા જશે નહીં ત્યાં સુધી તમારા મનમાં ક્યારે પણ શાંતિ કે સુખનો તમને અનુભવ નહીં થાય. તમારા જીવનમાં જો આનંદને પ્રાપ્ત કરવું હશે તો હૃદયમાં દીનતા, દાસભાવ અને ભગવાનની ભક્તિને જાગૃત કરવી પડશે, તો જ તમારા જીવનના અંદર મનમાં આનંદ અને પ્રેમનો અનુભવ થશે. इसलिए श्रीनाथ जी बाबा जब प्रकट हुए अपने स्वरूप के माध्यम से क्या सिखाते हैं? જ્યારે આપણે શ્રીનાથજીના દર્શન કરવા જઈએ, આપણા ઘરે બિરાજતા ઠાકોરજીના દર્શન કરીએ, પુષ્ટિ માર્ગના અંદર ઠાકોરજી સૌથી પહેલા નેત્રને ઝુકાવી દે છે. ભગવાન પોતાના નેત્રને ઝુકાવીને બિરાજમાન થયેલા છે. ભગવાનના સ્વરૂપ કેટલો સુંદર છે, નેત્ર ઝુકેલા છે, એક હાથ ઊંચો છે જેમ બોલાવતા હોય, બીજો હાથ મુઠ્ઠી બંધ કરીને રાખેલું છે. ભગવાન જે હાથથી બોલાવે છે, હાથ કેવો છે? આમ છે, આમ બોલાવે છે. આમ એટલે તમે આમ જ્યારે કોઈને બોલાવો ને, આમાં જા છે, જો આવ જા, આવ જા, આવ જા, આવ લે જા. કઈક માંગણી લઈને ભગવાન પાસે આવ્યા હોઈએ, કઈ ઈચ્છા લઈને ભગવાન પાસે આવ્યો હોય, ભગવાન કે છે આવ લે જા. જે આવીને મોકલવામાં આવે એ આ ઈશારો છે. પણ અમારા ભગવાન આમ ઈશારો નથી કરતા, અમારા ભગવાન આમ ઈશારો કરે છે. આમ એટલે ચાલો મારા સાથે, કમ વિથ મી. અને મારા સાથે ક્યાં ચાલો? આ ભગવાનનો જે ઊંચો હસ્ત છે કોનું પ્રતીક છે? એ ભગવાનના ગોલોક ધામનું પ્રતીક છે. ભગવાન કે છે જે જીવનું મુજ પરમાત્મા સાથે સંબંધ છે, બીજા હાથથી ભગવાન શ્યોરિટી આપે છે, એને હું ક્યારે પણ છોડતો નથી. ભગવાન બોલાવે છે, આવો મારા જીવ, એકવાર તમે મારા શરણમાં આવશો. પણ કઈ શરણાગતિ સ્વીકાર કરવાની છે? નેત્ર ઝુકાવીને ભગવાન કે છે પોતાના ચરણ તરફ, હે મારા જીવ, તારું મન અને હૃદય મારા ચરણોના અંદર સમર્પિત કરશે અને મારી ભક્તિ તારા હૃદયમાં જાગૃત થશે તો તું મારા ધામનો અધિકારી છે. હું તને ગોલોક ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું. મારી ભક્તિ એ તને પરમ ફળ આપવા માટેની ભક્તિ છે. મારી ભક્તિ કઈ ચીલાચાલુ વસ્તુ આપવાની ભક્તિ નથી. હું તને મારા ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું, જે ધામમાંથી મારું અહીંયા ભૂતલ પર પ્રાગટ્ય થયું છે. गोलोक धाम तक ले जाने के लिए श्रीनाथ जी बाबा इस भूतल पर पधारे हैं. इशारा हाथ से होता है और इशारा आंख से होता है. તમે કોઈકને ઈશારો કરો તો હાથથી કરો, આવો આવો. ક્રિકેટના અંદર પણ ઈશારો હાથથી થાય ને, વાઇડ, નો બોલ, ફ્રી હિટ, આઉટ. તો ઈશારા હાથથી થાય અને ઈશારા આંખથી થાય. એક ઈશારો શેનાથી થાય? આંખથી થાય. તમે એક આંખ મારો ને એટલે તમે જુઠ્ઠું બોલો છો. આપણે જુઠ્ઠું બોલીને પછી ઘણા એક આંખ મારે, એટલે કે હું સિરિયસ નથી બોલતો, જુઠ્ઠું બોલું છું. અને તમે જ્યારે બે આંખ બંધ કરો ને ત્યારે તમે સાચું બોલો છો. કારણ કે બે આંખ બંધ થતી હોય છે સચ્ચાઈમાં, બે આંખ બંધ થતી હોય છે પ્રેમની અનુભૂતિમાં, અને પ્રેમની અનુભૂતિ એ ખુલ્લી આંખે નથી થતી, પ્રેમની અનુભૂતિ પણ બંધ આંખો સે હોતી है. એટલે ભગવાન શ્રીનાથજી નેત્ર ઝુકાવ્યા છે. ભગવાન નેત્ર ઝુકાવીને પોતાનું વૈરાગ ધર્મ સિદ્ધ કરે છે કે ભક્તની સેવા અંગીકાર કર્યા સિવાય મને બીજા કશાના અંદર રાગ નથી. હે ભક્ત, તું મારો છે અને હું તારો છું. આ ભગવાન પોતાના 6 ધર્મોમાંથી વૈરાગ ધર્મને પ્રગટ કરીને નેત્રને ઝુકાવીને એ ભક્તને કહે છે, એકવાર મારા ચરણારવિંદની ભક્તિ તું સિદ્ધ કર, તું મારા ધામનો અધિકારી બનશે. હું તને મારા ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું. ये श्रीनाथ जी बाबा का लक्ष्य है कि भक्तों को सत्संग और भक्ति प्रदान करके अपने धाम तक ले जाना, उनका उद्धार करना, उनका कल्याण करना, उनको ये संसार दूसरी बार नहीं देना. क्योंकि संसार क्या है? ये जेल है. આ સંસાર શું છે? એક માંથી બે, બે માંથી 4,
4 માંથી 8. પડ્યા ખાટલે, ગયા ઉપર, પાછા નીચે, પાછા 1, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. પડ્યા ખાટલે, ગયા ઉપર, પાછા 1, 2, 4. આનું નામ સંસાર. 80 વર્ષ કાઢીને પાછા ઉપર જઈને પાછા નીચે આવવાના, નીચેથી ઉપરની વિઝિટ ને ઉપરથી નીચેની વિઝિટ, બસ આમ આટા ફેટા કરવા, એનું નામ સંસાર ભાઈ. અને આ સંસાર રૂપી જેલમાંથી આપણે મુક્ત થવાનું છે. આ જેલમાં જ પડ્યા રહેવું છે. એકવાર એક જેલમાં કેદી બેઠેલો, કાલ્પનિક દ્રષ્ટાંત છે પણ બહુ સમજવા જેવો છે. જેલમાં કેદી બેઠો અને જ્યારે જેલમાં બેઠેલો ત્યારે એક મર્યાદા ભક્ત આવ્યા કે તું આ ભગવાનની ભક્તિ કરશે ને તને જેલના અંદર ખાટલું મળી જશે. પેલા એ ભગવાનની ભક્તિ કરી, ભગવાને કૃપા કરીને એને ખાટલું આપ્યું. પછી બીજો ભક્ત આવ્યો, તું આ દેવી માતાની ભક્તિ કરશે ને તને જેલના અંદર રોજ સ્વાદિષ્ટ ભોજન મળશે. પેલા એ ભક્તિ કરી, રોજ સ્વાદિષ્ટ ભોજન આવી ગયું. ત્રીજો ભક્ત આવ્યો, તું જેલના અંદર આ ભગવાનની ભક્તિ કરશે તને ઇન્ટરનેટ ફ્રી, માઇક્રોસોફ્ટ ફ્રી, કમ્પ્યુટર ફ્રી, ફ્રીજ ફ્રી અને ટીવી ફ્રી મળી જશે. પેલા એની ભક્તિ કરી, આ બધા સાધન મળી ગયા. ચોથો મર્યાદા ભક્ત આવ્યો, તું આ ભગવાનની ભક્તિ કર તને આ વસ્તુ પ્રાપ્ત થશે. એમ કરતા કરતા તો બધા ભગવાનની ભક્તિ કરીને કોઈકે ફ્રીજ આપ્યું, કોઈકે ટીવી આપ્યું, કોઈકે સરસ ફર્નિચર આપ્યું, આખું જેલ વેલ ફર્નિશ્ડ. હવે આપણો વૈષ્ણવ આવ્યો, કૃષ્ણનો ભક્ત. એ કે તું કૃષ્ણ ભગવાનની ભક્તિ કરશે ને, અમારા કૃષ્ણ તો બહુ નટખટ છે, સૌથી પહેલા તારું બધું ચોરી નાખશે. પેલો કેદી કે કૃષ્ણની ભક્તિનું રિસ્ક ના લેવાય, એમનું ભલું પૂછું. આપવા વાળાને છપ્પડ ફાડીને આપી દે અને એને લૂંટીએ નાખે. અમારા કૃષ્ણ તો બહુ નટખટ છે, તમે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને ઘેર બિરાજમાન કરો એ જ દિવસે ચોરી થઈ જાય, ભલું પૂછું. અને તમે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને બિરાજો એ દિવસે લોટરી લાગી શકે. એ કૃષ્ણ ભગવાનનું કઈ નક્કી ના હોય, એ ક્યારે વરસી પડે અને ક્યારે તમારા જીવનમાં દુકાળ લાવી દે. પણ અમારા કૃષ્ણ ભગવાન એક વસ્તુ ચોક્કસ વચન આપે છે મુઠ્ઠી બંધ કરીને કે હે જીવ, એકવાર તારો મારા સાથેનો બ્રહ્મ સંબંધ થાય, એકવાર તું મારા સાથે જોડાય, એકવાર તું મારા શરણાગતિને સ્વીકાર કરશે તો હે મારા જીવ, એટલું તને ચોક્કસ વચન આપું છું કે આ સંસારરૂપી ભવસાગરમાં અનેક મોજાઓ આવશે, અનેક સુનામીની લહેરો આવશે, તારા જીવનમાં સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે, પણ એટલો ચોક્કસ વિશ્વાસ રાખજે કે આ જીવનરૂપી સંસારરૂપી સાગરમાં તારી નાવડી એ ક્યારે પણ ડૂબવાની નથી, જો મારો આશ્રય તે સિદ્ધ કર્યો હશે, જો મારા પર વિશ્વાસ રાખ્યો હશે. આ નાવ ક્યારે પણ ડૂબશે નહીં. પેલો કૃષ્ણનો ભક્ત આવ્યો ને કેવા લાગ્યો, તું કૃષ્ણની ભક્તિ કર, આ બધું ફર્નિચર તારું જતું રહેશે, થોડુંક કસોટી ભગવાન લેશે, થોડીક પરીક્ષા ભગવાન લેશે, થોડુંક દુઃખ પણ ભગવાન આપશે. પેલો કે નાના આવું બધું જોખમ મારાથી લેવાય જ નહીં. ત્યારે પેલો વૈષ્ણવ બોલ્યો કે તું કૃષ્ણની નિસ્વાર્થ ભાવે ભક્તિ કરશે, દાસ ભાવે ભક્તિ કરશે, તમારા કૃષ્ણ ભગવાન તને આ જેલમાંથી જ મુક્ત કરી નાખશે. કારણ કે કૃષ્ણ ભગવાન એ જેલને ફર્નિશ કરવા નથી પધાર્યા, કૃષ્ણ ભગવાન તો જેલને મુક્ત કરવા માટે પધાર્યા છે, બીજી વાર આ જેલ ન આપવા માટે પધાર્યા છે. એટલે જ તો ભગવાન કે છે આ મારો ઊંચો હસ્ત એ મારા ગોલોક ધામનું પ્રતીક છે. सदा के लिए संसार की इस उतार चढ़ाव में से आ भांजगढ़ माथी तमने मुक्त करवा माटे श्रीनाथजी बाबा पधार्या छे. मुक्ति ज नहीं, मोक्ष आपवा नहीं, पण तमने मुक्त करीने भगवाननी नित्य लीलाना अंदर, गोलोक धामना अंदर, निकुंज लीलाना अंदर पोतानी दिव्य प्रेमवाड़ी भक्ति प्रदान करने के लिए श्रीनाथजी बाबा का प्रागट्य हुआ. एटले पुष्टि मार्गना अंदर साधन पण कृष्ण छे, साध्य पण कृष्ण छे અને સિદ્ધિ પણ કૃષ્ણ છે. અહીંયા સાધનના રૂપમાં પણ કૃષ્ણ જ છે, સાધ્યના રૂપમાં કૃષ્ણ છે, અને એ કૃષ્ણને સાધીને એના ફલના રૂપમાં પણ કેવલ કૃષ્ણની ભક્તિ છે. એટલે મહાપ્રભુજી કહે છે આવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજી બાબા જે તમારો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. અરે એક પરિવારનું નહીં, તમારી પેઢી દર પેઢીનું ઉદ્ધાર કરવા પધાર્યા છે. એવા શ્રીનાથજી પાસે ચીલા ચાલુ વસ્તુ માંગતા નહીં, એ તો ભગવાનનો બાએ હાથનો ખેલ છે ભાઈ. શ્રીનાથજી પાસે તો કેવલ શ્રીનાથજીની ભક્તિ માંગજો, એમની શરણાગતિ માંગજો.
તમારા ધોરાજીના અંદર જો રાષ્ટ્રપતિ પધારે અને રાષ્ટ્રપતિ સાથેની તમારી 2 મિનિટની મુલાકાત ગોઠવાય અને એ 2 મિનિટની મુલાકાતના અંદર તમે રાષ્ટ્રપતિજીને એવું કહો, રાષ્ટ્રપતિજી પ્લીઝ 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 મારા કારનો લાયસન્સ કરાવી આપો ને. ત્યારે પેલો બાજુવાળો માણસ કહેશે, ભલા માણસ, રાષ્ટ્રપતિની તારી માંડ અપોઇન્ટમેન્ટ તને મળી અને રાષ્ટ્રપતિ પાસે તું કારના લાયસન્સની વાત કરે છે. તો પેલો પટ્ટાવાળો કરી નાખતો હોય, એમાં કે રાષ્ટ્રપતિને ડિસ્ટર્બ કરવાના હોય. એમ અમારા શ્રીનાથજી બાબા કહે છે, હે મારા જીવ, તું એકવાર મારા સાથે સંબંધ જોડશે, તારી લૌકિક ઈચ્છા પૂરી કરવી તો મારી બાઈ હાથનો ખેલ છે ભાઈ. હું તો અલૌકિક ફળ તને આપવા માટે આવ્યો છું. હું તો સદા માટે તને ભક્તિ આપવા માટે આવ્યો છું. હું તારો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. અરે મારી શરણાગતિ સ્વીકાર કરજે. તારા જીવનના અંદર સુખ પણ આવશે, તારા જીવનના અંદર અશાંતિ પણ દૂર થશે, તારા જીવનના અંદર તારું મન શાંત પણ બનશે, કારણ કે હું શાંતિ આપવા માટે આવ્યો.